સુરતના મેયરે દબાણો દૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો। ખાડીના પૂર પાછળ ઝીંગા તળાવના દબાણો જવાબદાર છે। ઝીંગા તળાવના દબાણોના કારણે ખાડી પૂર આવે છે, કહ્યું છે મેયરે। ઝીંગા તળાવથી અવરોધાય છે પાણીના વહેણ। 5000 ઝીંગા તળાવ સહિતના દબાણોને દૂર કરવાનું કહેવામાં આવ્યું છે। તો ખાડી પૂર જે વારંવાર જોવા મળે છે તેનું કારણ ઝીંગા તળાવ છે। ઝીંગા તળાવના દબાણોને કારણે ખાડી પૂર આવતું હોય છે। ઝીંગા તળાવથી પાણીના વહેણ અવરોધાય છે, કહ્યું છે મેયરે। 5000 જેટલા ઝીંગા તળાવ છે અને આ તળાવના દબાણો દૂર કરવામાં આવશે। સુરતના મેયરે દબાણો દૂર કરવા કલેક્ટરને પત્ર લખ્યો। ખાડીના પૂર પાછળ ઝીંગા તળાવના દબાણો જવાબદાર છે। ઝીંગા તળાવના દબાણોના કારણે ખાડી પૂર આવે છે, કહ્યું છે મેયરે। ઝીંગા તળાવથી અવરોધાય છે પાણીના વહેણ। 5000 ઝીંગા તળાવ સહિતના દબાણોને દૂર કરવાનું કહેવામાં આવ્યું છે। તો ખાડી પૂર જે વારંવાર જોવા મળે છે તેનું કારણ ઝીંગા તળાવ છે। ઝીંગા તળાવના દબાણોને કારણે ખાડી પૂર આવતું હોય છે। ઝીંગા તળાવથી પાણીના વહેણ અવરોધાય છે, કહ્યું છે મેયરે। 5000 જેટલા ઝીંગા તળાવ છે અને આ તળાવના દબાણો દૂર કરવામાં આવશે।